નમસ્કાર, મંતવ્ય મધ્યાહનમાં આપની સાથે હું છું બિનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સૌપ્રથમ મહત્વના સમાચાર પર નજર કરવામાં આવે તો લદ્દાખમાં અનુભવવામાં આવ્યા છે ભૂકંપના આંચકા। રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા મપાઈ તો સવારે 11 કલાકે આ આંચકા અનુભવવામાં આવ્યા છે। કોઈ પ્રકારના નુકસાનના અહેવાલ હાલ નથી મળ્યા। આંચકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। લદ્દાખમાં અનુભવવામાં આવ્યા છે ભૂકંપના આંચકા। આગળ વાત કરીએ તો બહુચર્ચિત યૌન શોષણનો મામલો કે જે ગોવામાં ખૂબ છગ્યો હતો, તેવામાં તહલકાના પૂર્વ તંત્રી તેજપાલનો છુટકારો। યૌન શોષણ કેસમાં તેમનો છુટકારો થયો છે। તંત્રી તરુણ તેજપાલને ગોવાની કોર્ટે આરોપ મુક્ત કર્યા છે। બહુચર્ચિત ગોવા યૌન શોષણ કેસ। હવે વાત કરીએ આંશિક રાહતની। સૌથી પહેલા વાત કરીએ પાટનગર ગાંધીનગરની તો ગાંધીનગરની અંદર આજે બજારો ખુલ્યા। વેપારીઓએ તો રાહતનો શ્વાસ લીધો, પરંતુ લોકોએ પણ રાહતનો શ્વાસ અનુભવ્યો। સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી આ દુકાનો ખુલ્લી રહેશે। 27 મે સુધી આ નિયમ લાગુ રહેશે। દુકાનો ખુલતા વેપારીઓએ રાહત લીધી અને ગ્રાહકો કે જેમને પણ ઘણી ખરીદારી કરવાની હતી આટલા સમયથી, તે પણ હાલ બજારોમાં જોવા મળ્યા છે। ગાંધીનગરના બજારો ખુલ્યા, લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો। આ સાથે જ 3 વાગ્યા સુધી જ આ દુકાનો ખુલ્લી રહેશે, ત્યારબાદ દુકાનો બંધ કરી દેવામાં આવશે। ગાંધીનગરમાં આજથી દુકાનો ખુલી। ખાસ તો પાનના ગલ્લા અને ચાની કીટલીઓ કે જે સૌથી વધારે અસર કરતી હતી તેને બંધ કરવામાં આવી હતી। હવે ફરી એકવાર તે ખુલી છે। તમામ દુકાનો ખોલવામાં આવી છે। કપડાની દુકાનો હોય કે પછી પાથરણાવાળા જે નાની વસ્તુ લઈને બેસતા હોય છે અને રોજગાર મેળવતા હોય છે, આ તમામ લોકોને 3 વાગ્યા સુધીની છૂટછાટ સરકાર દ્વારા આપવામાં આવી છે, માટે તમામે રાહતનો શ્વાસ લીધો છે। ગાંધીનગરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સવારે 9 થી 3 વાગ્યા સુધી આ બજાર ખુલ્લું રહેશે। 3 વાગ્યા બાદ બજારને બંધ કરી દેવાનું રહેશે। ખાસ તો મોબાઈલ રિપેરિંગની દુકાનો પણ ખોલવામાં આવી છે, જેની પણ વેપારીઓએ માંગ કરી હતી કે અમારી રોજગાર જે છે તે ખોલવામાં આવે, દુકાનને ખોલવાની મંજૂરી આપવામાં આવે। ત્યારબાદ સરકારે તેમની વાતોને સાંભળી હતી અને 9 થી 3 વાગ્યા સુધી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે। જો કે જે અન્ય નિયમો છે તે લાગુ રહેશે। 27 મે સુધી લાગુ પડશે આ તમામ નિયમો। દુકાનો ખોલવા દેતા હવે વેપારીઓએ રાહત અનુભવી છે। વિરેન મહેતા ગાંધીનગરથી આપણી સાથે સીધા જોડાયા છે। જે વિરેન, ગાંધીનગરમાં હવે બજાર ખુલ્લું જોવા મળ્યું, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, વેપારીઓમાં કેવી ખુશી? ચોક્કસ લગભગ 1 મહિનાનો સમય હતો જે લોકડાઉન રહીને ગાંધીનગરમાં આપણે જ્યાં ઊભા છીએ ત્યાં આગળ મીના બજાર છે ગાંધીનગરનું, જે ગાંધીનગરનું હાથ સમાન ગણાય છે। અહીં 1 મહિનાથી તમામ દુકાનો બંધ રહી હતી લોકડાઉનના હિસાબે, અને જે પ્રમાણે બંધ રહી હતી તે પ્રમાણે ઘણું નુકસાન પણ વેપારીઓએ ભોગવવું પડ્યું છે। આજે જે પ્રમાણે દુકાનો ખોલવાનો સમય આપવામાં આવે છે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીનો, તેને લઈને વેપારીઓમાં રાહત છે। કેટલાક વેપારીઓ કહી રહ્યા છે હજુ પણ સમય ઓછો પડી રહ્યો છે, લગભગ હજુ બીજા 2-3 કલાક વધારે જો સમય મળ્યો હોત તો આ જે નુકસાન થયું છે તે ભરપાઈ કરવામાં આવત। આપણી જોડે જે વેપારી ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું। શું નામ વડીલ આપનું? હરીશભાઈ ગુરુબક્ષાણી। હરીશભાઈ, આજથી લોકડાઉનમાં જે આંશિક રાહત આપવામાં આવી છે, 3 સુધી જે દુકાનોને ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે, શું કહેશો? ના, ખરેખર ટાઈમ બહુ ઓછો છે। વેપારીઓ નાના માણસનો તો મરો છે, અને ખરેખર 3 ને સાંજના 6 વાગ્યાનો ટાઈમ આપવો જોઈએ, કારણ કે લગભગ 1 મહિનાથી આ બંધ છે। ઘર કેવી રીતે ચલાવો, કેવી રીતે ખર્ચો કાઢવો એ કાઠવું પડતો હતો। ખરેખર સરકારને અમારી પ્રાર્થના છે વેપારીઓ તરફથી કે ટાઈમ વધુ આપે તો ઘણું જ સારું। કેટલું નુકસાન થયું હશે આજે 1 મહિનો બંધ રહ્યું? નુકસાન કેટલું થયું હશે? લગભગ ખાસું નુકસાન થયું છે। ઘર ખર્ચ કાઢો એટલે ખર્ચ ઘર પરિવારને કેવી રીતે ચલાવવું કાઢવું પડે। સરકારે કે આર્થિક પેકેજ ડિક્લેર નથી કરી આ વખતે, અને ખરેખર બહુ ખરાબ છે। ચોક્કસ વેપારીઓની માગણી છે કે સરકારે આર્થિક જે પેકેજ છે એ જાહેર કરવું જોઈએ। આ પહેલા જે લોકડાઉન થયું હતું તેમાં આર્થિક પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ જે બીજી લહેર આવી ત્યારબાદ જે લોકડાઉન થયું તેમાં કોઈ રાહત આપવામાં નથી આવી। એટલે વેપારીઓની જે માગણી છે કે હાલ જે 9 થી 3 નો સમય છે એ ઓછો પડી રહ્યો છે, અને સાથે જે રાહત પેકેજ આપવાની વાત હતી તે આપે તો તેમને ખૂબ રાહત થઈ શકે। આપણી સાથે બીજા એક વેપારી ઉપસ્થિત છે। શું નામ આપનું? કિરીટભાઈ બાવાભાઈ સોલંકી।
પાનના ગલ્લા બંધ રાખવામાં આવ્યા હતા, જે દુકાનો બંધ રાખી એની પહેલાથી પાનના ગલ્લા બંધ રાખવામાં આવ્યા હતા. કેટલું નુકસાન થયું ને શું કહો છો તમે? નુકસાન તો હવે ઘણું થયું છે. મહિનાનું કમસે કમ નહીં હોય તો 40,000 થી 50,000 રૂપિયાનું નુકસાન થયું છે. બરાબર, દરેક વેપારીને. અમે નાના વેપારી કહેવાય. બરાબર, હવે નાના વેપારીને એક દોઢ મહિનો દુકાનો બંધ રહે તો એમનું ઘર કઈ રીતે ચલાવવાનું? કેમ કે દુકાન ઉપર જ અમારા ઘર ચાલતા હોય દરેક વ્યક્તિઓના, નાના માણસોના. બરાબર, અને અત્યારે જે લોકડાઉન પછી ખોલ્યા પછી સમય એ લોકોએ અમને ગાળો બહુ ઓછો આપ્યો છે. જો ટાઈમ અમને વધારી આપો, જે 3 વાગ્યાનો ટાઈમ કર્યો છે એની જગ્યા પર 6 વાગ્યાનો ટાઈમ રાખો, સવારે 9 થી 6 નો, તો અમારા ધંધાની અંદર જે નુકસાન પડ્યું એ ભરપાઈ થઈ શકે. બરાબર, જે ચોક્કસ દરેક વેપારીની એવી માંગ છે કે જે સમય છે એ ખૂબ ઓછો છે અને સરકાર તરફથી રાહત પેકેજની પણ તેઓ આશા રાખી રહ્યા છે. જી બિનલ. જી વિરેન, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર. વાત સુરતની કરવામાં આવે તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ ખુલી ચૂકી છે. વેપારીઓમાં ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે. દુકાનો ખોલતા લોકોને રાહત મળી. ટેક્સટાઇલ માર્કેટ ખોલવા માટે ઘણીવાર રજૂઆત કરવામાં આવી હતી. સુરતની અંદર ટેક્સટાઇલ માર્કેટની હવે વેગ મળશે. સુરત કે જેનો મુખ્ય ઉદ્યોગ છે ટેક્સટાઇલ, તે માર્કેટ હવે ખોલતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. વેપારીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. સંજય આપણી સાથે સીધા ત્યાંથી જોડાઈ ચૂક્યા છે. જી સંજય, હવે સુરતના અંદર જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે તેમાં વેપારીઓને રાહત મળી છે સરકાર દ્વારા. કેવો પ્રતિસાદ વેપારીઓમાં જોવા મળી રહ્યો છે અને ખાસ વેપારીઓનું શું કહેવું છે તે કહેશો? સરકારના નિર્ણયને વેપારીઓ આવકારી રહ્યા છે, કારણ કે 25 દિવસ બાદ માર્કેટની અંદર જે દુકાનો છે તેના શટરો ખુલ્યા છે. વેપાર ધીમે ધીમે શરૂ કરવાની તૈયારી વેપારીઓ કરી રહ્યા છે. નવો માલ જે મંગાવવાનો હોય તે લાવી રહ્યા છે અને જૂનો માલ જે રવાના કરવાનો હોય તે દિશામાં પણ હવે ધીમે ધીમે કામગીરી આગળ ચાલશે. પરંતુ હાલ 9 વાગ્યાથી લઈ સાંજે 3 વાગ્યા સુધી જ દુકાનો ખોલવાની છૂટછાટ મળી છે. જોકે વેપારીઓ પણ આંશિક છૂટછાટ જ માંગી રહ્યા હતા કે 2-3 કલાક માટે પણ દુકાન ખોલવાનો સમય મળે તો તેમનો વેપાર ધીમે ધીમે આગળ વધે. ગુડલક માર્કેટ સુરત રિંગ રોડ વિસ્તારમાં આવેલું છે અને ત્યાંથી વેપારી દિનેશભાઈ આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ, માર્કેટ આજથી ખુલ્યું છે, કેટલો આનંદ અને કેટલો આવકારી રહ્યા છે વેપારીઓ સરકારના નિર્ણયને? બહુ સારો નિર્ણય કહેવાય કે સરકારે બહુ સમજદારીથી આ નિર્ણયને આગળ પાસ કરી દીધું છે. આજે 24 દિવસ પછી આ માર્કેટ ખુલ્યો છે. 7 દિવસ કરીને જે ટાઈમ વધ્યો હતો, આજે 24 દિવસ પછી એકદમ આપણે માર્કેટ ખુલી ગયો, તો એના કારણે એક હસકારો મળી ગયો શાંતિનો કે ભાઈ ચાલો આપણે જઈને આપણું જે બીજા જે કામ છે, બેન્કિંગ કામ છે, બીજા કંઈ કામ છે, કેમ કે આજે પણ જે મોટી મોટી મંડીઓ છે એ બધી બંધ છે. 31 તારીખ સુધી કોઈ મંડી ખોલવાની નથી. તો પણ જે પણ નાનું મોટું કોઈ કામ હોય તો એના માટે જે સરકાર 9 થી 3 નો જે ટાઈમ આપ્યો, આ એકદમ સારું ટાઈમ છે. એમાં આ ટાઈમમાં બધું માણસોના કામ પણ પટી જાય, નાની મોટી કોઈ ડિસ્પેચિંગ હોય તો આ પણ પટી જાય. કેમ આ વખતે એવી પોઝિશન છે કે લગન સરાઈ તો નીકળી ગઈ, રમજાન ઈદ તો નીકળી ગઈ, અને સૌથી ખરાબ અને દુઃખની વાત આ જ છે કે આ વેમારી બધી ગામોમાં પહોંચી ગઈ. જે સુરતનો મેન હાર્ટ છે, જો બિઝનેસનો મેન હાર્ટ છે, આ છે ગામ. જેટલા ગામ છે આ મેન બિઝનેસના સ્પોટ છે, અને આ જગ્યા કોરોના ફેલાઈ ગયો તો એના કારણે પણ વેપારને બહુ મોટી માર પડી ગઈ છે અને આગળ પણ એવું જ લાગે છે કે હજી આ માર ચાલવાની છે. તો દુકાનો તો ખુલી રહ્યા છે, માર્કેટો ખુલી રહ્યા છે, કર્મચારીઓ પૂરતા પ્રમાણમાં છે કે જેથી કરીને નવું ઉત્પાદન પર ધ્યાન આપી શકે? નહીં, કર્મચારી પણ પૂરા નથી કે બહુ શાંતિથી અહીંયાથી બહુ લોકો નીકળી ગયા. આ વખતે જે સરકારનો લોકડાઉનનો તરીકો હતો તો એના કારણે કોઈને ખબર નથી પડી કે કેટલા માણસો અહીંયાથી નીકળી ગયા. તો આજે આપણે બધી ઇન્ડસ્ટ્રી ચાલુ હતી પણ તેમાં પણ લેબર 60% લેબર અહીંયાથી સુરતથી નીકળી ગયો હતો ત્યાં વખતે જ ધીમે કરીને. અને એવી રીતે જ આપણે દુકાનના સ્ટાફના અંદર પણ બહાર ગામના જે બિહાર યુપીના જે માણસો છે એ પણ નીકળી ગયા છે. ચોક્કસ આજથી માર્કેટનું કામકાજ તો શરૂ થયું છે, ઓછા કલાક માટે પરંતુ કામકાજ શરૂ થયું છે, પરંતુ કર્મચારીઓની સમસ્યા પણ સામે એક સતાવી રહી છે. જી સંજય, સમગ્ર માહિતી આપવા બદલ, જોડાવા બદલ આભાર. વડાપ્રધાન મોદી સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. यूपी में कई सीनियर और युवा डॉक्टर्स भी ग्रामीण इलाकों में
टेली मेडिसिन के माध्यम से सेवा कर रहे हैं, उनको साथ लेकर इसे और व्यापक किया जा सकता है। कोविड के खिलाफ गांवों में चल रही लड़ाई में हमारी आशा वर्कर और एएनएम बहनों की भी भूमिका बहुत अहम है। मैं चाहूंगा कि इनकी क्षमता और अनुभव का भी ज्यादा से ज्यादा लाभ लिया जाए। साथियों, सेकंड वेव में हमने वैक्सीन की सुरक्षा को भी देखा है। वैक्सीन की सुरक्षा के चलते काफी हद तक हमारे फ्रंटलाइन वर्कर्स सुनिश्चित रहकर लोगों की सेवा कर पाए। यही सुरक्षा कवच आने वाले समय में हर व्यक्ति तक पहुंचेगा। हमें अपनी बारी आने पर वैक्सीन जरूर लगवानी है। कोरोना के खिलाफ हमारी लड़ाई जैसे एक सामूहिक अभियान बन गई है, वैसी ही वैक्सीनेशन को भी हमें सामूहिक जिम्मेदारी बनाना है। साथियों, जब प्रयासों में संवेदनशीलता हो, सेवा की भावना हो, लोगों की तकलीफों का एहसास हो, साइंस लेड अप्रोच हो, तो जमीन पर किया गया काम नजर भी आता है। मुझे याद है पूर्वांचल में पहले किस तरह बच्चों में दिमागी बुखार वाली बीमारी का कहर था। दिमागी बुखार से हर वर्ष हजारों बच्चों की दुखद मृत्यु हो जाती थी, अनगिनत। और आपको याद होगा, आज हमारे योगी जी जो मुख्यमंत्री जी हैं, वे जब पहले सांसद थे, पार्लियामेंट में इन बच्चों की जिंदगी को जिस प्रकार से बच्चों की मृत्यु एक के बाद होती रहती थी, वो फूट फूट करके पार्लियामेंट में रोए थे। उस समय की सरकारों से वो याचना करते थे कि इन बच्चों को बचाइए, कुछ व्यवस्था कीजिए, रो पड़ते थे वो। हजारों बच्चे मरते थे और ये सिलसिला सालों साल तक चला था। योगी जी पार्लियामेंट में थे, करते रहे। लेकिन जब योगी जी यूपी के मुख्यमंत्री बने और भारत सरकार और राज्य सरकार ने मिलकर के उन्होंने इस दिमागी बुखार के खिलाफ बहुत बड़ा अभियान शुरू किया। आप सब तो प्रधानमंत्री नरेंद्र मोदी કે જેમણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના ડોક્ટરો સાથે વાતચીત કરી, તેમણે સ્પષ્ટ કહ્યું કે આ લાંબી લડાઈ છે અને તેને આપણે શાંતિપૂર્વક લડવાની છે। તો હાલ વડોદરાની વાત કરીએ આપણે, તો વડોદરાની અંદર પણ હવે જે રીતે દુકાનો ખુલી છે, સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે, જેને કારણે વેપારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે। 24 દિવસ પછી વડોદરાની અંદર બજારો ખુલ્યા છે। સરકારે રાહત આપતા બજારોમાં રોનક જોવા મળી। રોજગાર ધંધા ફરીથી ધમધમતા થયા। 6 કલાકને બદલે 12 કલાક છૂટ આપવા માટેની હાલ તો વેપારીઓ માંગ કરી રહ્યા છે। વડોદરાથી અમિત આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। જી અમિત, જે રીતે રાહત આપવામાં આવી છે વેપારીઓને, 9 થી 6, 9 થી 3 સુધી દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે, જો કે વેપારીઓ વધુ સમય માંગી રહ્યા છે। વેપારીઓ સાથે શું વાતચીત, શું પ્રતિક્રિયા વેપારીઓની? જો વેપારીઓ તો માંગ કરી રહ્યા છે, પરંતુ અત્યારે વેપારીઓ માટે ન માત્ર વડોદરા પરંતુ ગુજરાતના સમગ્ર ગુજરાતના વેપારીઓ માટે જે ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે તેમના માટે ખૂબ મોટી રાહત છે। કારણ કે છેલ્લા ઘણા દિવસથી વેપારીઓ ખાસ કરીને માંગ કરી રહ્યા હતા કે તેમના ધંધા રોજગાર શરૂ કરવાની રાજ્ય સરકાર પરવાનગી આપે। કારણ કે એક તરફ આજે જ્યારે રાજ્ય સરકાર એવું કહી રહી છે કે કોરોનાના કેસીસ ઘટી રહ્યા છે, ત્યારે સ્વાભાવિકપણે ધંધા રોજગાર
શરૂ કરવાની પણ છૂટ આપવામાં આવે અને સરકારે છૂટ પણ આપી છે. આજથી જ્યારે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી તમામ જે વેપાર ધંધા રોજગાર છે તેને ખોલવાની રાજ્ય સરકારે પરવાનગી આપી છે, ત્યારે વડોદરાના જે બજારો છે તેમાં રોનક પાછી આવી ગઈ છે. 24 દિવસ લગભગ વેપાર ધંધા બંધ રહ્યા હતા અને 24 દિવસ બાદ જ્યારે રાજ્ય સરકારે તમામ ધંધા રોજગાર ખોલવાની પરવાનગી આપી છે ત્યારે તમામ પ્રકારના ધંધા રોજગાર મોટા ભાગે ખુલી ગયા છે. બૂટ ચપ્પલ હોય કે પછી ટેલર હોય, રેડીમેડ કપડાની દુકાનો હોય, બેલ્ટવાળા હોય, સલૂન હોય, તમામ પ્રકારના ઇલેક્ટ્રિક દુકાનો હોય, મોબાઈલ શોપ હોય, તમામને છૂટ આપી છે. એટલે આજથી એ તમામ વેપાર ધંધા રોજગાર ખુલી ગયા છે. પરંતુ વેપારીઓની માંગ એવી છે કે થોડો વધારે સમય આપવામાં આવે, પણ આ એક મોટી રાહત વેપારીઓ માટે કહી શકાય. કેટલાક વેપારીઓ આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું. એક મોટી રાહત છે તમારી માટે? રાહત નાની કે ઘણો કે મોટી પણ રાહત તો કહેવાય, અને અમારા માટે તો તમને કહું ત્યારે ઓક્સિજન રૂપી રાહત કહેવાય. કારણ કે અમારો ધંધો બિલકુલ બંધ થઈ ગયેલો, પતી ગયેલો હતો. અમે લોકો એકદમ ખલાસ થઈ ગયેલા હતા. એટલે સરકારે જે 6 કલાકની જે છુટ્ટી આપી અમારા માટે ઘણી સારી કહેવાય. ના મામા કરતા કાણા મામા સારા એના જેવું છે અત્યારે. કેટલા દિવસથી તમે વાત સરકાર પાસે માંગ કરી રહ્યા હતા, એ તમારી માંગણી રંગ લાવી? જ્યારે એમણે કીધું કે અમે લોકડાઉન, જ્યારે મેયરશ્રીએ બોલાયા હતા કે તમે સ્વૈચ્છિક બંધ, અમે સ્વૈચ્છિક બંધમાં માનતા જ નતા. કારણ કે ધંધા પહેલેથી ખલાસ થયા, સ્વૈચ્છિક બંધ અમે કેવી રીતે કરીએ? સરકારનો આદેશ હશે તો અમે બંધ રાખીશું, પણ સરકારના આદેશમાં બંધ પણ રાખ્યું અમે, પણ એ સરકારના આદેશ એટલા બધા કડક નતા જેથી અમુક દુકાનો ખુલ્લી પણ હતી. અડધા સટરા લોકો ધંધો કર્યો હતો. બીજું મીઠાઈવાળાને તમે છૂટી આપી, બ્રેડ બેકરીવાળાને છૂટી આપી. ખાલી કયું ટ્રેડ બંધ હતું? જનરલી સાડીવાળા, રેડીમેડવાળા, બૂટ ચંપલવાળા. આ 3 ટ્રેડ મેઇન જે ધંધો હતો એ લોકોનો ઈદની સિઝન અને લગ્નની સિઝન, આ 3 ટ્રેડવાળાને એટલો મોટો ફટકો છે જેની કોઈ હદ નથી. અને બીજા બધા જે ધંધો કર્યો આગળ પાછળ, બારણેવાળા બી ધંધો કર્યો આગળ પાછળ કરીને કર્યો, ના નથી. પણ તમે સ્વૈચ્છિક ટોટલી બંધ કર્યું હોત ને તો આજે અમને લોકોને કંઈક સહાવત રહે. પણ સરકારે 3 વાગ્યા સુધી છૂટ આપી છે, સવારે 9 થી 3. એનાથી સંતુષ્ટ છો? દેર આયા દુરુસ્ત આયા. મોડું કર્યું પણ એમનામાં સદબુદ્ધિ આવી કે વેપારીઓ ખરેખર આર્થિક ભીસમાં આવવા માંડ્યા છે. ખેડૂતોને રાહત પેકેજ મામૂલી કંઈ થાય છે ને આપવામાં આવે છે, અને વેપારીઓની ઇન્ડિયા લેવલે હવે તો માંગ ઉપડી છે કે ચારે બાજુથી કે વેપારીઓ આટલા વખતથી સહન કરી રહ્યા છે, ધંધા વેપાર બંધ છે, તો એમને અને એમના સ્ટાફનો પગાર સરકાર તો કાંઈ આપતી નથી. આજે 2 લાખ કરોડ કે વોટ એવર જેટલા બી કરોડો 3 વાગ્યા સુધી રાહત આપી છે, એનાથી સંતુષ્ટ? એનાથી તો સંતુષ્ટ છે. અમે તો ના મળ્યું અને કાના મામલું કહેવું, જેવું ભરતભાઈ કીધું એવું કે જે મળ્યું અમે સંતોષ છે, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે 3 વાગ્યા બી શા માટે કરવું જ છે તો પૂરું 7 વાગ્યા સુધી કરો ને. જ્યારે કે 500 કેસ હતા ત્યારે તમે લોકડાઉન કર્યું. જી અમિત, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર. સુરત અને વડોદરાની વાત બાદ હવે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર પણ ફરી એકવાર બજારો ધમધમતા થઈ ચૂક્યા છે. અમદાવાદના રિલીફ રોડ પર માર્કેટમાં જનતાનો ધસારો જોવા મળ્યો. સરકાર દ્વારા આપવામાં આવી છે આંશિક છૂટછાટ. વેપારીઓએ દુકાન ખોલતા લોકોની ભીડ ઉમટી. ધંધા રોજગાર ફરી એકવાર ધમધમતા થયા. લોકો માસ્ક વગર જોવા મળ્યા. આંશિક રાહત મળતા વેપારીઓએ તો હાશકારો અનુભવ્યો છે, પરંતુ જે રીતે કોરોના હજુ ગયો નથી માટે સાવચેતી રાખવી અતિ આવશ્યક છે, પરંતુ અહીંયા લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા. અમદાવાદના રિલીફ રોડ માર્કેટ કે જ્યાં પણ લોકોનો ધસારો પહેલેથી વધારે હોય છે, તેવામાં હવે આટલા દિવસ બાદ બજારો ખુલ્યા, તેને કારણે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો. જનતા ખરીદી કરવા માટે ત્યાં પહોંચી, પરંતુ લોકો જે છે તે ઘણા લોકો માસ્ક વગર જોવા મળ્યા. માટે કોવિડ-19ની ગાઈડલાઈનના પાલન સાથે આ આંશિક જે છૂટછાટ મળી છે તેનું પાલન કરવાનું રહેશે. બીજી લહેર બાદ આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું હતું, જેની અંદર હવે ક્યાંક ને ક્યાંક કેસોમાં ઘટાડો થતા ફરીથી બજારોને રાહત આપવામાં આવી છે. સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી જે બજારો છે તે હવે ધમધમતા રહેશે. જે બજારો ઘણા સમયથી બંધ હતા તે હવેથી ફરીથી એકવાર કાર્યાંતરિત થયા છે. આપ જોઈ રહ્યા છો અત્યારે આપણે છીએ અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં, કે જે સૌથી ગીચ અને માર્કેટ ધરાવતો વિસ્તાર છે. આ બજાર આજે ફરી એકવાર ધમધમતા થયા છે. ગ્રાહકોનો ઘસારો તેમાં જોવા મળી રહ્યો છે. તમામ બજારોમાં વેપારીઓને ફરી એકવાર જીવનદાન મળી રહ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે, કારણ કે જે રીતે હાલમાં બજારો કાર્યરત થયા છે તેને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે લોકોના કામ અટકી ગયા છે તે કામ ફરીથી શરૂ થશે. વેપારીઓ ફરીથી રોજગારી મેળવતા થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક વેપારીઓનું એવું પણ કહેવું છે કે જો સરકાર આંશિક
જે છૂટછાટ આપી છે તેની સાથે સાથે ક્યાંક ને ક્યાંક તે લોકો જો તમામ જે ધંધા રોજગારની અંદર જે ટેક્સ છે તે ટેક્સમાં પણ માફી આપે તો ચોક્કસથી તેમને જીવનદાન મળશે અને તે લોકો ધંધો રોજગાર સારી રીતે કરી શકશે. પરંતુ અત્યારે હાલની જે પ્રમાણે વાત છે તેમાં સરકાર દ્વારા તમામ લોકોને અત્યારે હાલમાં તમામ વેપારીઓને બપોરના 3 વાગ્યા સુધી છૂટછાટ આપવામાં આવી છે. સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી તે લોકો ધંધા રોજગાર કરી શકશે. 27 મે સુધી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્યારબાદ સરકાર ફરીવાર વિચારણા કરશે અને તેના વિશે વિચારશે. પરંતુ હાલમાં જે રીતે બજારો શરૂ કર્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વેપારીઓને જીવનદાન મળ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અગર વાત કરીએ તો આજથી રાજ્યના 36 શહેરોમાં નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં બજારો ખુલી ગઈ છે. શહેરે સરકાર દ્વારા આપવામાં આવેલી આંશિક રાહતથી વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર કે જેની અંદર હવે રોજગાર ધંધા ખુલ્યા છે. ખાસ તો જે બજારો આટલા સમયથી બંધ હતા તે ખુલ્યા, જેથી વેપારીઓએ તો રાહત અનુભવી, પરંતુ હવે લોકોએ પણ રાહત અનુભવી છે. અમદાવાદના દ્રશ્યો આપ જોઈ શકો છો. ભદ્ર માર્કેટના, સુરતમાં પણ માર્કેટના દ્રશ્યો જ્યાં ખાણીપીણી શરૂ થતા લોકો પહોંચ્યા હતા. વડોદરાની અંદર પણ બજારો ખુલી ચૂક્યા છે. રાજકોટમાં પણ કાપડ ઉદ્યોગ ખુલતા રાહત મળી. ભાવનગર અને જામનગરના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કચ્છથી હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. કચ્છમાં પણ હવે બજારો ખુલી ચૂકી છે. વેપારીઓએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે. કચ્છના બજારોમાં ફરી એકવાર ચહલ પહલ જોવા મળી. ભુજમાં ગાંધીધામની બજાર ધમધમતી જોવા મળી. વેપારી વર્ગમાં ખુશીનો માહોલ. સવારથી જ બજારોમાં લોકોની અવરજવર શરૂ થઈ ચૂકી છે. જે રીતે દુકાનો બંધ હતી ખાસ તો તે હવે ખુલી છે, માટે લોકો પણ પોતાના જરૂરિયાતના સામાન લેવા માટે પહોંચી રહ્યા છે. કચ્છની આપણે વાત કરી રહ્યા છીએ કે ત્યાં પણ ભુજનું ગાંધીધામ બજાર કે જ્યાં ખાસ લોકો ખરીદી કરવા માટે પહોંચતા હોય છે. તો ધોરાજીની વાત કરીએ. ધોરાજી માર્કેટિંગ યાર્ડ આજથી શરૂ થઈ ચૂક્યું છે. જે રીતે રાહત મળી રહી છે, ખાસ તો કેસો હવે ઘટી રહ્યા છે રાજ્યની અંદર, તેવામાં આજથી માર્કેટિંગ યાર્ડ પણ શરૂ થઈ ચૂક્યું છે. 25 દિવસથી માર્કેટ યાર્ડ બંધ હતું. કોરોના મહામારીને કારણે આ બંધનો નિર્ણય લેવાયો હતો. ખેડૂતો અને વેપારીઓમાં ખુશી. ઘઉં, ધાણા સહિત ઉનાળુ મગફળી સહિતના પાકોની આવક હવે શરૂ થશે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં હવે આવક શરૂ થઈ જશે. વાત મોરબીની કરીએ તો મોરબીમાં સવારથી બજારો ખુલી ગયા છે, જેમાં નહેરુ ગેટ ચોક, પારા બજાર, સોની બજાર, દાણાપીઠ, સુપરમાર્કેટ અને રાવાપર રોડ સહિતના માર્કેટો ખુલ્લા જોવા મળ્યા. ઘણા સમય બાદ દુકાનો ખુલતા વેપારીઓમાં પણ આનંદની લાગણી છવાઈ. તો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. મહામારીની અંદર અમારા કુટુંબની અંદર રોગચાળો આવ્યો છે. અમારા સ્ટાફમાં પણ રોગચાળો મહામારીનો આવ્યો છે. તેની સારવાર માટે પણ પૈસાની જરૂર છે. આવા જે રજૂઆત આવતી અને ખાસ કરી અને સમગ્ર ગુજરાતની ચેમ્બરો, રાજકોટ ચેમ્બર, મોરબી ચેમ્બર, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, અમદાવાદ, બધાએ માંગણી કરી હતી કે આની અંદર છૂટછાટ આપવી જોઈએ. તો સરકારે જે કાંઈ લોકોની, વેપારીઓની માંગણી સ્વીકારી અને તે 3 વાગ્યા સુધીનો સમય જાહેર કર્યો છે એને અમે આવકારી છીએ. આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં પણ દુકાનો ખુલ્લી જોવા મળી. વેપારીઓમાં આનંદ જોવા મળ્યો. સવારે 9 થી બજારો ખુલી ચૂક્યા છે. જોકે બજારો બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. જે રીતે સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે તે અનુસાર, અને રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત રહેશે. સાબરકાંઠામાં આજથી બજારો ખુલ્યા. હિંમતનગર શહેરમાં આજથી બજારો ખુલ્લા જોવા મળ્યા હતા. હિંમતનગરમાં પણ લોકો ખાસ ખરીદી કરવા માટે પહોંચતા હોય છે. જિલ્લાના તે તમામ લોકો પહોંચી રહ્યા છે. બજારો ખુલ્લા જોવા મળ્યા. તાવતે વાવાઝોડું કે જે પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ તેની અસર હજુ સુધી જોવા મળી રહી છે. જે રીતે તાવતે વિનાશ સર્જ્યો હતો તેને ઘણા જિલ્લાઓમાં અસર થઈ છે. ખાસ તો સાવરકુંડલાની આપણે વાત કરીએ તો ત્યાં તાલુકામાં લુવારામાં મકાનોના પતરા ઉડી ચૂક્યા છે. લુવારા ગામમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તોફાની પવનને કારણે ગ્રામજનો ભયભીત બન્યા છે. 200 ઘર અને 1800 એટલે કે 1800ની વસ્તી ધરાવે છે આ ગામ, અને ત્યાં અસર જોવા મળી. સ્વયંભૂ ગ્રામજનો આત્મનિર્ભર બન્યા છે.
સરકાર દ્વારા રાહત આપવામાં આવે, સરકાર મદદે આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે, પરંતુ હાલ તો તેમને જાતે જ આત્મનિર્ભર બનવાનો વારો આવ્યો છે. તાવતે વાવાઝોડાએ સાવરકુંડલામાં વિનાશ વેર્યો છે. સાવરકુંડલા તાલુકાના લુવારા ગામની આપણે વાત કરીએ તો ત્યાં મકાનોના પતરા ઉડી ચૂક્યા છે. લોકોને રહેવામાં હાલ હાલાકી પડી રહી છે. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અહીંયા પવન ફૂંકાયો હતો. તોફાની પવનને કારણે ગ્રામજનો ભયભીત બન્યા હતા. તો 200 ઘર કે જેમાં 1800 થી વધુ લોકો વસવાટ કરતા હતા, તેમને આની સીધી અસર થવા પામી છે. ગ્રામજનો દ્વારા હાલ તો તે કામગીરી કરવામાં આવી રહી છે. તો ખેતરમાં જે પાક હતો તેને પણ નુકસાન થવા પામ્યું છે. તે સરકાર સાથે વાતચીત કરી માંગણી કરી રહ્યા છે, સરકાર તેમને રાહત આપે. તરફ અમરેલીની વાત કરીએ તો ત્યાં પણ વાવાઝોડા બાદ નુકસાન જોવા મળ્યું હતું. ખાસ તો પક્ષીઓના મોત વધુ થયા હતા. બક્સરા માર્કેટ યાર્ડમાં પક્ષીઓના મોત જોવા મળ્યા. વાવાઝોડામાં કબૂતરોના મોટા પ્રમાણમાં મોત જોવા મળ્યા. અમરેલીમાં વાવાઝોડા બાદ નુકસાન, મોટા પ્રમાણમાં પક્ષીઓના મોત થયા છે. કબૂતરો ખાસ તો આજે વાવાઝોડું આવ્યું હતું તેની ઝપેટમાં આવતા મોતને ભેટ્યા છે. વાવાઝોડામાં મોટા પ્રમાણમાં કબૂતરોના મોત થયા છે. હાલ પાટણથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. પાટણની અંદર એક યુવતીએ આપઘાત કર્યો છે. આપઘાત કરતા પહેલા તેણે એક વિડીયો ઉતાર્યો. યુવતીએ કેનાલમાં પડીને આપઘાત કર્યો અને આપઘાત કરતા પહેલા વિડીયો ઉતાર્યો. વિષ્ણુ નામના યુવકે તેની જિંદગી બરબાદ કરી હોવાનો ઉલ્લેખ તેણે આ વિડીયોમાં કર્યો છે. ચાણસ્મા પોલીસે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavyanews.com પર. નમસ્કાર.